આમ જુઓ થેલો ભરીને કાંક લાવ્યા તો હે મારી માટે ક્યારના કાલના કે છે હવે દેખાડું કોથળામાંથી ઉંદેડા કાઢે એમ માર ફઈ ટી-શર્ટ કાઢે છે. અને મિત્રો અહીંયા તમે આપણા માળા જોઈ શકો છો કેવા છે બધા, અને ત્યાંથી ચકલાએ ફેરી નાખ્યો છે ને એ અમારે એક હાથમાં આવ્યો છે. અને અહીંયાથી તમે વ્યૂ ખાલી જોવો કે આપણે કેવો મસ્ત છે. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને આપણે એક બ્લોગ તો પૂરો કર્યો અને બીજો તરત જ શરૂ કરી દીધો છે. તો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. તો તમને બધાને પહેલા તો જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને મસ્ત આપણું ગુડ આફ્ટરનૂન થતા જ આજે તો ભાઈ સરપ્રાઈઝની તો વાત જ જવા દો. એક તો આપણી યુટ્યુબ ફેમિલી તરફથી બહુ મસ્ત અને બહુ મોટી ને બહુ ઝાઝી કહી તોય ચાલે મસ્ત સરપ્રાઈઝ આવી છે. તો અત્યારે ફઈ પણ લાવ્યા હતા. આપણે પહેલા યુટ્યુબ ફેમિલીને દેખાડી, તમે ન જોઈ હોય તો એ ગિફ્ટ વાળો વ્લોગ જોતા આવજો. ને ચાલો હવે ફઈ કહેતા હતા તારી હાટું બહુ ઝાઝી ને બહુ મોટી સરપ્રાઈઝ લાવી છું. તો ચાલો આપણે ફઈને મળીએ અને તમને બધાને દેખાડતા જઈએ. અને મિત્રો અહીંયા તમે ઓલાભાઈ જોઈ શકો છો. મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતા. મમ્મી આ ઓલું આવે એટલે શું થાય? એ તો સારું કહેવાય, પક્ષી કહેવાય. એ સણ લેવા આવ્યો અત્યારે. અચ્છા. અને અમારે ફઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી. આ ભાઈ આમ જુઓ થેલો ભરીને કાંક લાવ્યા તો હે મારી માટે ક્યારના કાલના કે છે હવે દેખાડું. ત્યાં અમારે મસ્ત યુટ્યુબ ફેમિલી તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ આવી હતી તો એ અમે ઓપન કરી અને હવે ફઈ આમાં લાવ્યા છે કાંક, તો એ તમને બધાને દેખાડ્યા છે. તો ગિફ્ટ થઈ ગયું છે મસ્ત. તો ફઈ શું લાવ્યા છો? બતાવીએ, આમાંથી જાદુ કાઢીએ બહાર. જાદુ કરીને કાઢો કાક બહાર શું છે વળી. બરોબર ને મમ્મી? કેલાલ જાદુગર. આપણે દિવાળી અહીંયા આવે છે. આજ વિલાસબેન જાદુગર. હા તારા માટે ટી-શર્ટ લાવી, તને બહુ ગમે. વાવ મસ્ત. ફઈ મારા માટે ભાઈ ટી-શર્ટ લાવ્યા છે. કલર બહુ મસ્ત છે. કલર બહુ મસ્ત છે. વાહ ભાઈ વાહ. પિસ્તા કલર છે. હા પિસ્તા કલર છે. આમાં તો મને મંથનભાઈ ના બેય ના થઈ જાય. હા તારી હાઈટ ઊંચી છે ને એની હાઈટ નીચી છે એટલે માપ તો બેયનું સરખું જ છે. સરખું જ થાય. આપણે એમાં ને એમાં બીજો કલર ચોકલેટી કલર. વાવ સિકે. આ પ્યુમા. ઓહ આ તો ઓલા કોથળામાંથી ઉંદેડા કાઢે એમ માર ફઈ ટી-શર્ટ કાઢે છે. વાવ એક થી એક કલર છે મિત્રો, બધા બહુ મસ્ત કલર છે. ઓહો આ બહુ મારો ફેવરેટ. હા તો બધાનું મોસ્ટ ફેવરિટ જ લાગે છે મને, એવું લાગે છે. મમ્મી કેમ છે? બહુ સરસ છે. ગમે ત્યારે પહેરી શકીએ આપણે. હા ગમે ત્યારે પહેરી શકીએ. હર્ષ તારું ફેવરેટ પૂમાનું? હા મારું ફેવરિટ પ્યુમા. વાવ પૂમા. હા પૂમા. મસ્ત ટી-શર્ટ ફઈ બધાય લાવ્યા. હું મમ્મી એક પછી એક કાઢા જ રાખે છે. કેટલાક છે ફઈ? આખો થેલો. H&M. આ પણ બહુ મસ્ત છે. વાહ ભાઈ વાહ. કેટલાક ટી-શર્ટ છે હા ફઈ? એક ડઝન જ હોય ને પછી. હા ડઝન જ લાવવાના હોય. વાવ આ મસ્ત ડિઝાઇન છે. હું ફઈ બોક્સ વાળી. હા બહુ સરસ છે. તને ગોરા છો ને બે લાગશે બધા કલર. બધા મસ્ત લાગશે. ઓકે. અને લાસ્ટ વાળું છે ફઈ? લાસ્ટ વાળું તો બહુ સરસ છે. તો ભાઈ વાત જવા દો, બહુ મસ્ત ટી-શર્ટ છે હે ફઈ? બહુ મસ્ત છે. અને અહીંયા આપણે 1 2 3 4 5 6 7 ને 8 ટી-શર્ટ છે ભાઈ. અને બધા એક થી એક કલર છે મમ્મી. હા બહુ સરસ કલર છે. હવે 12 માં હવે 4 જ બાકી રહ્યા છે. 4 જ બાકી છે. બીજી વાર આવે ને તો ત્યારે પૂરા કરવાના 12 પૂરા. હા ત્યારે 4 લેતા આવશે. ત્યારે હવે નવી પેટર્ન. હા ત્યારે નવી પેટર્ન. તો ફાઇનલી મિત્રો મસ્ત સરપ્રાઈઝ ને બહુ મજા આવી ગઈ જોવાની. અને બહુ મસ્ત ટી-શર્ટ છે ને. અત્યારે આપણે ફિલહાલ અડધી કલાકમાં આપણે ચલાળા માટે નીકળવાનું છે. તો આપણે ચલાળા જઈએ અને ત્યારે આપણે અમારા ફઈનું બધા કહીશ ને બધાનો આ મોસ્ટ ફેવરિટ કલર પ્લસ અમારા ફઈ કહેતા હતા બહુ ગમે છે એટલે આપણે પહેરીને જવાનું છે ચલાળા માટે. બરોબર ને મમ્મી? હા બધા કામમાં આપણે હાલે બધામાં ચાલે એવો છે. બહુ સરસ છે. ચલાળા જાતે દેવરાજ્યા બધા યુટ્યુબ ફેમિલી ને દેવરાજ્યા બહુ સરસ છે. એટલે ત્યાં બધાને દર્શન કરાવજે. પાક્કું. ત્યાં મમ્મી ઓલી બાર મૂર્તિ ને એવું બધું મૂક્યું ને. બધું છે ને બહુ સરસ છે. તો
ફાઇનલી મિત્રો આપણે ચલાળા તો આવી ગયા છીએ. ચલાળા આવતા જ તમને વાય જોઈ જ શકો છો મારી કે કેવું લોકેશન છે. તમને એક લોકેશન ઉપર લાવ્યો છું આપણે. ચલાળા થી 7 કિલોમીટર દૂર છે, પણ આમ જુઓ તમે ખાલી વ્યૂ. અહીંયા આપણે આવ્યા છે ઉડલી, અને આને આપણે બલાડાનો ડુંગરો કહી શકીએ. બલાડાના ડુંગરાથી અહીંયા પહેચાનાય છે આ બધું. અને અહીંયાથી તમે વ્યૂ ખાલી જોવો કે આપણે કેવો મસ્ત છે. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે, અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે, અને મોર્નિંગ કાલના વ્લોગમાં તો તમને સરખું દેખાડવાનું નહોતું. આપણે ચલાળા પાસે ગામ છે ત્યાં તમને લઈ ગયા હતા, અને કેવું લોકેશન લાગ્યું જરૂરથી જણાવજો. અને અત્યારે સવારમાં આવી ગયા છીએ. તમે અહીંયા આપણા માળા જોઈ શકો છો. અને મમ્મી ઈ ત્યાંમાં પાછી બધી ઓલી પીળી ચકલીઓ જ આવે ને? હા, ઈ જ સુગરી કહેવાય ને અમારે અહીંયા. ભાઈ જોવો ઘરમાં તો ગમે નહીં હે મમ્મી? હા, તો કાંઈ વાંધો નથી. મિત્રો સુગરીના માળા ને અહીંયા આપણે નાળિયેર પણ જોઈ શકો છો કેટલા બધા આવ્યા છે. મોટા થઈ ગયા છે એકદમ. આ વર્ષે બહુ સરસ માળા બનાવ્યા છે. નાના ને એકદમ સરસ. નાના ને એકદમ સરસ. મામી આ તો મલાઈ વાળા પણ હશે અંદર થી, બહુ મસ્ત છે. લીલા ટોપા છે માળા સરખા ને નાના આ વખતે. હા, મિત્રો અહીંયા તમે આપણા માળા જોઈ શકો છો કેવા છે બધા. અને ત્યાંથી ચકલાએ ખેરી નાખ્યો છે, ને અમારે એક હાથમાં આવ્યો છે. આવું મામી આવી આપણે એકાદી નાળિયેરી આપણી ઘરે વાવી દે ને તો આવી ચકલીઓ ને માળા. હા, પણ ફળિયું છે માળા ને ઉગવા કેટલી વાર લાગે? ઉગતા નાળિયેરી ને ઉગતા કેટલી વાર લાગે? હા, 5 વર્ષ તો મમ્મી થતા જ છે. હા, 4-5 વર્ષ થાય જ. હા, નાળિયેર આવતા જાય. તો મસ્ત આપણે માળો છે ને. ફિલહાલ ચાલો મમ્મી આપણે અમરેલી માટે નીકળીએ હવે. હા, તો થાય અમરેલી હવે. મોબાઈલમાં મમ્મી ચાર્જિંગ નથી, 3% છે ને અહીંયા ચાર્જિંગ. હા, અને અમારે બધું ભાઈ અમાર મમ્મી મજા આપજે. પાકું યાદી આપીશ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ચલાળાથી ઘરે પાછા. અને ઘરે આવતા જ આમ જોવો તમે મસ્ત આઈટમો તો અમારે ભાઈ હોય ને બનવાની શરૂ જ હોય. ભાઈ શું ભાઈ દૂધી બટાટાનું શાક નથી ભાવતું. ખાવી હતી બટાટા ને ચિપ્સ. પછી તો બનાવવાની જ હોય ને ગરમા ગરમ તેલ. તો અહીંયા આપણી મસ્ત ભાઈ ચિપ્સ, અને સાથે આપણે લીંબુ નાખી દેવી ફ્રીજમાંથી લઈને. એટલે આમાં થોડા હોય લીંબુ ચિપ્સ માં? આમાં લીંબુ એટલે લીંબુનો રસ માથેથી છાંટવી. એટલે એ લીંબુનો રસ જ મમ્મી થોડો હોય. હા, કેમ છે ભાઈ? સલાણાથી આવી ગયા. હવે ભાઈ આમાં લીંબુનો રસ નાખવાનું કે છે. બહુ સરસ લાગે, તીખી, મીઠું ને ખટી. અચ્છા. અને અહીંયા આપણા મરચા જોવો મમ્મી મસ્ત બનાવી નાખ્યા છે. મામી સવારે લઈ ગયા હતા. બહુ મસ્ત જગ્યાએ આપણે અહીંયા બાજુમાં જ પાછળ માળા ની છે ને. અરે વાહ, તો જયા માસી મને સંભાળતા હશે. અરે વાત જાજે કે યાદી દેજે મારી. અરે સંભાળતા હતા તો રોતા હતા બચારા કે માર નહીં ના વહી ગઈ. મેં પૂજા છે ને અહીંયા બહાર છે એટલે તમારું ધ્યાન રાખશે. હા, એટલે હું 6 વાગ્યામાં મારી નીંદર ઉડી ગઈ. અને હર સુગરી આવવાનો સમય થઈ ગયો. હું તો હમણાં ગઈ હતી ને માસી સાસુ ઓફ થઈ ગયા. મેં તો સુગરી જોઈને બહુ મને તો ગમી ગઈ. તે હતી સુગરી ત્યાં? હા, સુગરી હતી ને, જોઈ હતી ને. નાના પીળા કલર ની હોય જ ને. હા, સુંદરી ઓઢીને આવે. એ 3 મહિના જ રહે. અચ્છા, એ મામી મને કહેતા હતા. આજ તો કુવા પાસે પંખો નખાયો રસોડામાં. ઓહો, શું વાત છે. આપણે મિત્રો આ પંખો નખાઈ દીધો છે. ગરમી ન થવી જોઈએ કિચનમાં. હા,
મેં ફુવાને કીધું મેં મને પંખો નાખી દો ઈ મેં તો હરતો ચલાળા ગયો છે. હા ચલાળા પણ બહુ મજા આવી. ભાઈ તું તો રાત રોકાઈ ગયો. રાત રોકાઈ ગયો. મમ્મી છે ને સાંજે વહી આવવાનું હતું. હા સાંજે આવી જવાનું. હમણાં તો પછી 11 આવી જશે. હા 11 આવી જશે. કાંઈ વાંધો નહીં, ચાલો મસ્ત આપણે જમી લઈએ. હાલો આપણે જમી લેવી અને ફઈને આપણે મળાવી.